નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન ની શરૂઆત કરીશું। ક્યુ એટલે ક્યુ ફોર ક્વેશ્ચન એટલે પ્રશ્નો। આ પાઠની અંદર પ્રશ્નો કેવી રીતે પૂછવા, પ્રશ્નો કેવા પૂછાય એ અમુક પ્રવૃત્તિમાં આવશે। આપણે સૌથી પહેલાં એક્ટિવિટીઝ 1 એટલે પહેલી પ્રવૃત્તિ કરીશું। પહેલી પ્રવૃત્તિમાં અહીંયા એક સુનિતા વિલિયમ્સ, આપણે ગુજરાતની જ એક અવકાશ યાત્રી છે, એનું એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ અહીંયા આપ્યું છે, એ ભણીશું। તો તમે તમારું પાઠ્યપુસ્તક જુઓ, એમાં એક્ટિવિટીઝ 1 ખોલો। હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ. લિસન ટુ યોર ટીચર, રીડ ઇટ, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ. આમાં ઘણા એવા શબ્દો હશે કે જે તમને આવડતા બી હશે, નહીં આવડતા હોય તો અહીં બોર્ડમાં લખીશ એવા અનનોન જે શબ્દો આવશે, સ્પેલિંગ્સ આવશે, એ સ્પેલિંગ હું અહીં બોર્ડમાં લખીશ, તમારે નોટ ખુલ્લી રાખવાની અને તમે પણ લખી શકો છો। ઇમેજિનરી એટલે કાલ્પનિક, ઇમેજિનરી એટલે કાલ્પનિક। ઇન્ટરવ્યૂ એટલે કોઈ સેલિબ્રિટી હોય, એને પત્રકારો પ્રશ્ન પૂછતા હોય, એને સેલિબ્રિટી હોય, એનો જવાબ આપતો હોય, એને ઇન્ટરવ્યૂ કહેવાય। આ ફેમસ એટલે જાણીતી, એસ્ટ્રોનોટ એટલે અવકાશ યાત્રી, સુનિતા વિલિયમ્સ। લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો, રીડ ઇટ તે વાંચો, વર્ક ઇન પેર્સ એટલે જોડીમાં કામ કરો, પેર એટલે જોડી, એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, અને ડ્રામેટાઇઝ એટલે એને નાટક સ્વરૂપે એને ફરીથી તમે એને ભજવો, મતલબ કે એક ઇન્ટરવ્યુઅર બને એક વિદ્યાર્થી અને બીજો વિદ્યાર્થી સુનિતા વિલિયમ્સ બને, અને જે ઇન્ટરવ્યુઅર પ્રશ્નો, જે વિદ્યાર્થી ઇન્ટરવ્યુઅર બન્યો હોય, ઇન્ટરવ્યૂ લેનાર, એ પ્રશ્ન પૂછે અને સુનિતા વિલિયમ્સ જે બની હોય એ એનો સામે જવાબ આપે। આ રીતે એને ડ્રામેટાઇઝ કરવાનું છે। હવે ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. તો ઇન્ટરવ્યુઅરે કહ્યું હેલો એટલે નમસ્કાર સુનિતા વિલિયમ્સ, તમારું અમારા આ કાર્યક્રમમાં, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ, અમુક શબ્દો એવા છે કે તમને આવડતા જ હશે, તો તમારું આ પ્રોગ્રામમાં, આ કાર્યક્રમમાં સ્વાગત છે। સુનિતા વિલિયમ્સ સેડ હેલો, નાઇસ મીટિંગ યુ. હેલો, તમને મળીને ખૂબ આનંદ થયો। ઇન્ટરવ્યુઅર સેડ વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેડ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરું છું। ફ્લાઇટ એટલે ઉડ્ડયન। ઇન્ટરવ્યુઅર સેડ વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો? તો સુનિતા વિલિયમ્સ સેડ ઓહાયો. જો ઓહાયો અને આવી રીતે બંધાશે, આ એક શહેરનું નામ છે, ઓહાયો। ઇન્ટરવ્યુઅર સેડ વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ કઈ છે? સુનિતા વિલિયમ્સ સેડ 19th સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેડ વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ,
તમે તમારું ગ્રેજ્યુએશન યાની સ્નાતકની પદવી ક્યાંથી લીધી? સુનિતા વિલિયમ્સ said, I did my graduation from Florida Institute of Technology. તો મેં મારું સ્નાતક પદ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ એક સંસ્થા છે, ત્યાંથી લીધું. ઇન્ટરવ્યુ સેડ, which special item did you bring with you in the space first time? તમે જ્યારે પહેલી વખત અવકાશયાનમાં ગયા ત્યારે તમારી સાથે કઈ વસ્તુઓ લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ સેડ, the Bhagavad Gita, a small idea of Ganesha, and a letter written Hindi by my father. તો સુનિતા વિલિયમે કહ્યું કે હું એક ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, એક નાના ગણેશજીની મૂર્તિ સાથે લઈ ગઈ હતી, અને મારા પપ્પાએ હિન્દીમાં લખેલા જે લેટરો હતા, પત્રો હતા, એ સાથે લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર સેડ, who inspired you in your life and work? તમને તમારા જીવનમાં અને કામમાં કોણે પ્રેરણા આપી? તો સુનિતા વિલિયમ્સ સેડ, મહાત્મા ગાંધી. તો સુનિતા વિલિયમે કહ્યું કે મહાત્મા ગાંધીએ મને પ્રેરણા આપી. ઇન્ટરવ્યુઅર સેડ, what is your country of origin? તમારું મૂળ વતન, દેશ, કન્ટ્રી એટલે દેશ, તમારું મૂળ દેશ, મૂળ વતન કયું છે? સુનિતા વિલિયમ્સ સેડ, ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. કે મારું મૂળ વતન ભારત છે અને મારા પપ્પા દીપક પંડ્યા એ ગુજરાતના છે. હવે બીજા પત્તા પર જુઓ કે વર્ક ઇન પેર્સ. ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. હવે તમારે શું કરવાનું છે કે તમારે આવું જ એક ઇન્ટરવ્યુ, અમુક પ્રશ્નો લખી અને તમારા મિત્રનું ઇન્ટરવ્યુ લેવાનું છે. કયા કયા પ્રશ્નો પૂછવા? હું તમને ઉદાહરણ આપું કે તારા પપ્પાનું નામ શું છે, તારા પપ્પા શું કરે છે, તારો ભાઈ શું કરે છે, આવા જે પ્રશ્નો પૂછવા હોય, તને શું વાંચવું ગમે છે, જે તમારે ઇન્ટરવ્યૂ તમારા મિત્રનો લેવો હોય એ ઇન્ટરવ્યૂ લઈ અને અહીંયા પાઠ્યપુસ્તકમાં અહીંયા તમારે ફરજિયાત લખવાનો છે. હવે એક્ટિવિટીઝ 2A જોઈશું આપણે. રીડ ધ સેન્ટન્સીસ કેરફુલી. એટલે નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. જો તમે એક્ટિવિટીઝ 2A જુઓ, પેજ નંબર 2 પર, રીડ ધ સેન્ટન્સીસ કેરફુલી એટલે નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ. એટલે આપેલા વાક્યમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય એની સામે તમારે ટીક કરવાનું છે. પહેલાં એક વાક્ય આપેલું છે, એની નીચે 3 પ્રશ્નો આપેલા છે. એ 3 પ્રશ્નોના જવાબ જો એ ઉપરના વાક્યમાં મળતો હોય તો તમારે આપણે એની અંદર ટીક કરવાનું છે. જો એક ઉદાહરણ તરીકે આપણે એને લખીશું. હવે એક્ટિવિટી 2માં અહીંયા જો કે પહેલું વાક્ય છે કે સુનિતા વિલિયમ્સ in the space for 36 days. Sunita Williams stayed in the space for 36 days. હવે નીચે તમને પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન આપેલો છે કે where did she stay
સ્ટેજ. બીજો પ્રશ્ન આપેલો છે who stayed in the space who stayed in the space અને ત્રીજો પ્રશ્ન આપેલો છે for how many days did she stayed in the space. એ ત્રીજો પ્રશ્ન આપેલો છે. હવે આપણે શું કરવાનું છે કે પહેલો પ્રશ્ન આપ્યો કે where did she stay. હવે આનો જવાબ આપણે અહીં આપેલો છે કે સુનિતા વિલિયમ્સ stayed in the space. તો ક્યાં રોકાવાની હતી? તો stayed in the space. આનો જવાબ આ વાક્યની અંદર છે. તો આપણે એની સામે શું કરવાનું છે? રાઈટ માર્ક કરવાનું છે કે ભાઈ આ પ્રશ્ન સાચો છે. આ પ્રશ્નનો જવાબ આ વાક્યની અંદર આવી જાય છે. એવી જ રીતે બીજો પ્રશ્ન છે who stayed in the space. તો હુથી પ્રશ્ન પૂછ્યો છે. તમને ખબર છે કે હુથી પ્રશ્ન પૂછાય એટલે સીધો તો સુનિતા વિલિયમ્સ stayed in the space. આ પણ જવાબ આવી જાય છે. તો આની અંદર પણ આપણે રાઈટ માર્ક કરીશું. હવે ત્રીજો પ્રશ્ન છે for how many days did she stay in the space. એ સ્પેસમાં કેટલા દિવસ રહી? તેનો જવાબ પણ આપેલો for 36 days. તો ત્રીજા પ્રશ્નની સામે પણ આપણે રાઈટ માર્ક કરીશું. એવી રીતે એક્ટિવિટીઝ 2A માં તમને 5 પ્રશ્નો આપેલા છે. મેં એક પ્રશ્ન એવી રીતે સોલ્વ કરાવ્યો. એવી રીતે તમારે બીજા પ્રશ્નો જોવાના. એ વાક્યની અંદર નીચે પ્રશ્ન પૂછેલા પ્રશ્નનો જવાબ આવી જતો હોય તો એની સામે આપણે રાઈટ માર્ક કરવાનું છે. અને એ રીતે એ બધી જ એક્ટિવિટીઝ તમારે પૂરી કરવાની છે. એ જાતે પૂરી કરી દેવાની. હવે એક્ટિવિટીઝ 2B આપણે 2B પૂરી કરી દઈશું. તો અહીંયા જુઓ ફ્રેમ question to get the underlined words as an answer. તો એવો પ્રશ્ન બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલો શબ્દ જ આવે. હવે જો અહીંયા એક્ઝામ્પલ આપેલો આપણે અહીંયા એક એક્ઝામ્પલ તરીકે હું તમને એક સોલ્વ કરાવી દઈશ. એક્ટિવિટીઝ 2B. એક સોલ્વ કરાવીશ. તો જો પહેલું આપણે સેન્ટેન્સ લખીશ સુનિતા graduated from the Florida Institute of Technology. હવે આમાં જો અંડરલાઈન કરેલા શબ્દો જોઈએ. સુનિતા છે અંડરલાઈન છે. પછી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બે ની અંદર અંડરલાઈન કરેલી છે. હવે આપણે એવા પ્રશ્નો બનાવવાના કે એનો જવાબ આ સુનિતા આવે. પહેલો પ્રશ્ન એવો બનાવીશું જેનો જવાબ આ સુનિતા આવે. બીજો પ્રશ્ન આપણે એવો બનાવવાનો કે જેનો જવાબ આવે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો આપણે સુનિતાનો જવાબ પ્રશ્ન પૂછવો હોય તો આપણે એવી રીતે પૂછી શકીશું. આપણે હું કાઢી નાખીશું. હુંને કાઢી નાખી હુંને કાઢી અને એની જગ્યાએ હું લખીશું who graduated
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો હુંથી પ્રશ્ન પૂછાઈ ગયો. હવે બીજો પ્રશ્ન આપણે બનાવીશું. આ જવાબ આવો હોય કે સુનીતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો ક્યાંથી? તો વેરથી પ્રશ્ન બનાવીશું આપણે. તો બીજો પ્રશ્ન આપણે એવી રીતે બનાવીશું વેરથી. Where did Sunita graduated? Where did Sunita graduate? પ્રશ્નાર્થ. બરાબર? આની અંદર પણ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમારે આ રીતે એક્ટિવિટી 2B ની અંદર તમને એક વાક્ય આપેલું હશે અને એની નીચે અંડરલાઈન કરેલા શબ્દો હશે. તો એ અંડરલાઈન કરેલા શબ્દ જવાબ બને એવી રીતે તમારે પ્રશ્નો પૂછવાના. જો બીજો એક આપણે કરીશું, ખાલી એક બે તમને કરાવી દઉં કે બીજો પ્રશ્ન છે માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તેમાં માય ફ્રેન્ડની જગ્યાએ અંડરલાઈન કરેલો છે, તો માય ફ્રેન્ડ જવાબ આવે. એવો પ્રશ્ન પૂછવો હોય તો આપણે હુંથી પ્રશ્ન પૂછીશું હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો આવી રીતે તમે જે એક્ટિવિટીઝ 2Bમાં જે નીચે તમને આપેલા છે એ તમે જાતે થોડો પ્રયત્ન કરી અને પૂરજો. અને એની અંદર એક્ટિવિટીઝ 2Bની અંદર નીચે જે પાઠ્યપુસ્તકની અંદર જે જગ્યા આપી છે ત્યાં તમારે એ પ્રશ્નો લખવાના રહેશે. હવે એક્ટિવિટીઝ 3 અને એક્ટિવિટીઝ 4 આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.